હાલો નમસ્કાર મિત્રો, હું છું વનાભાઈ. તો મારા નવા વિડીયોમાં બધાય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ઊભા છીએ અમારા મેથળા ગામના બસ સ્ટેન્ડમાં. તો આપણે જવાનું છે એક ભાઈની મુલાકાતે. તો એ દર વર્ષે રાજસ્થાનથી અહીંયા કુવાડી, ધારિયા, કોસુ, શીણા, પછી મોટા કુવાડા, બેલા ઘરવાના કુવાડા, આવા બધી વસ્તુ કમાનના પાટામાંથી બનાવે, દાંતરડા પણ બનાવે. તો આપણે એની મુલાકાત લેવાની છે અને એનું નામ છે ગજાનંદભાઈ ચૌહાણ. તો જો હા અમે એમની એમ કહેવાય કે જે ધંધો કરવાનો મેથડ છે અમારા ગામના બસ સ્ટેન્ડમાં દર વર્ષે આવે જ છે. તો આપણે જઈએ તેમની મુલાકાતે. સીતારામભાઈ કા કુવાડી બનાવો? કુવાડી બનાવે. હે કુવાડી બનાવો છો? બોલો. હા, તમારું નામ? ગજાનંદ ચૌહાણ, હા, રાજસ્થાન. રાજસ્થાન થાના. શું શું બનાવો છો? કુવાડાના ધારિયા, દાંતેડી એવું બનાવે. આ કુવાડી ને એવું બનાવેલું જ છે. હા. તો એમની સૂલ ચાલે છે આપણી સાદી ભાષામાં, દેશી ભાષામાં. આ સૂલ છે અને આ કુવાડિયું બે પડી છે. ભઠ્ઠી ભઠ્ઠી આપણે આ બનાવેલી પડી છે. એની આની અંદર લોખંડ છે એ ગરમ કરી અને એમાંથી કુવાડી બનાવે. તો આજે જોઈએ આપણે કે શું બનાવે છે. હવે આપણે છે ને કુવાડો બનાવવાનો છે અને કુવાડો બનાવવા માટે કમાન પાટો ગરમ કરવા માટે ભાઈએ મૂકેલો છે અને હમણાં રાતો છોડ જેવો બનીને આવશે બહાર. જો આ ભઠ્ઠી હાલે છે. લાઈટ વાળી છે હો ભાઈ. આ જો જો મિત્રો આ વધારાનો ભાગ કાઢી નાખ્યો. હાલો પાછો ગરમ કરવા માટે મૂકી દીધો છે. જો આ પાનું કાઢે નવી બનાવેલી કુવાડીનું. જો ભાઈ બીજી વાર આ લાલ કરીને કાઢ્યું છે ને હવે ઘણ ઉપર મારે છે. જોજો આગળ આ કવાડી બનાવે. ઘણી બધી મહેનત પડે છે ભાઈ હો આમાં. અને પછી આપણે એમને ભાઈને પૂછશું કે આ કુવાડી બનાવવાના કેટલા પૈસા મહેનત મજૂરી લે છે. જોવો તમે ગમે તેવું લોખંડ હોય ને એનો કુવાડો બનાવી દો. જો જુઓ પાછું ગરમ કરવા માટે મૂક્યું અને બીજી કુવાડી કાઢી છે.
જો પાણી પાય છે આ ધારિયાને. જો એક ધારિયું ને કુવાડી એ અગાઉનું બનાવેલું છે અને આપણી કુવાડી જે બનવાનું શરૂ છે. જુઓ કાઢી. જો મિત્રો હવે છે ને આ શીરે છે કમાન ગરમ કરીને જુઓ, કારણ કે હાથો નાખવાની જે મુજર બનાવવી પડે ને